खर्च थशे अथवा कुल पड़तर आवशे 2010 रुपया। आम एक एकमનું વધારાનું ઉત્પાદન કર્યું, 100 એકમની પડતર હતી 2000 અને 101 એકમની પડતર છે 2010, એટલે ઉત્પાદનની વર્તમાન સપાટીમાં એક એકમના ઉત્પાદનનો વધારો કર્યો ત્યારે આપણી કુલ પડતરની અંદર 10 રૂપિયાનો વધારો થયો। આને કહેવાય સીમાંત પડતર। વધારાના એક એકમના ઉત્પાદનથી આપણી કુલ ખર્ચની રકમમાં કે કુલ પડતરની રકમમાં થતા ફેરફારને અથવા વધારાને સીમાંત પડતર કહેવાય। આનાથી રિવર્સ પણ ગણતરી કરી શકાય કે 100 એકમનું ઉત્પાદન આપણે કરીએ છીએ અને એમાં એક એકમનો ઘટાડો કરવામાં આવે। હું અહીંયા આ જ જગ્યાએ વિગત બતાવું છું તમને। 100 ના બદલે એક એકમનું ઓછું ઉત્પાદન કરવામાં આવે એટલે કે 99 એકમોનું જો આપણે ઉત્પાદન કરીએ તો એકમ દીઠ 10 રૂપિયા પ્રમાણે 990 રૂપિયા ચલિત ખર્ચ થાય અને સ્થિર ખર્ચ 1000 રૂપિયા બદલાય નહીં। આમ 99 એકમો માટેનો ચલિત ખર્ચ 990 વત્તા સ્થિર ખર્ચ 1000, એમ 99 એકમોનો કુલ ખર્ચ અથવા કુલ પડતર આવે 1990 રૂપિયા। 1000 રૂપિયા સ્થિર ખર્ચ, 990 ચલિત, એમ કરીને કુલ પડતર આવી 1990। 100 એકમોની પડતર 2000, 99 એકમની પડતર 1990, એટલે એક એકમનું ઉત્પાદન ઓછું કર્યું તો આપણી કુલ પડતરમાં 10 રૂપિયાનો ઘટાડો થયો, અથવા એક એકમનું ઉત્પાદન વધારે કર્યું તો આપણી કુલ પડતરની અંદર 10 રૂપિયાનો વધારો થયો। કહેવાનો અર્થ એ કે એક એકમના ઉત્પાદનની અંદર ફેરફાર કરવાથી, ઘટાડવાથી અથવા વધારો કરવાથી કુલ પડતરની અંદર જે ફેરફાર થાય છે, આઈધર ઉત્પાદન ઘટવાથી કુલ પડતર ઘટે છે અથવા ઉત્પાદન વધારવાથી કુલ પડતર વધે છે, એ રકમ 10 રૂપિયાની છે। અને આ જો આપણે ઉદાહરણ સમજ્યા હોઈએ તો આપણો એકમ દીઠ ચલિત ખર્ચ પણ 10 રૂપિયા છે। એકમ દીઠ ચલિત ખર્ચ એનો અર્થ એ કે એક એકમનું ઉત્પાદન ઓછું કરીએ તો એક એકમ જેટલો ચલિત ખર્ચ ઓછો થાય છે, અને જો એક એકમનું ઉત્પાદન વધારે કરીએ તો એક એકમ જેટલો ચલિત ખર્ચ વધે છે, પણ સ્થિર ખર્ચની રકમમાં કોઈ ફેરફાર થતો નથી। આ સીમાંત પડતરનું મિકેનિઝમ છે અને એના આધારે સમતુટ બિંદુ અથવા બ્રેક ઇવન પોઈન્ટ શોધવામાં આવે છે। તો એ પછી આની સ્લાઇડ ઉપર જોઈએ આપણે કે સમતુટ બિંદુ અથવા ઉત્પાદનની એવી સપાટી કે જ્યાં ધંધાકીય એકમને નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય। કારણ કે આપણે જોયું હમણાં જ કે કોઈ પણ ધંધાકીય એકમનો એકમાત્ર ધ્યેય છે મહત્તમ નફો, પણ મહત્તમ નફા સુધી પહોંચતા પહેલાં એનો અલ્ટિમેટ ધ્યેય છે, ઇમિડિયેટ ધ્યેય, તાત્કાલિક પ્રાપ્ત કરવાનો જે ધ્યેય કે ગોલ છે એ નહીં નફો નહીં નુકસાનની સપાટીએ પહોંચવાનો છે। એક વખત બ્રેક ઇવન પર પહોંચી જાઓ, તમારી કુલ પડતર જેટલી તમારી આવક પ્રાપ્ત કરી લો, એટલે નુકસાનમાંથી પહેલાં બહાર આવી જાઓ, નહીં નફો નહીં નુકસાનની સપાટીએ પહોંચી જાઓ અને પછી એવા પ્રયત્ન કરો કે જેથી તમારો જે અંતિમ ધ્યેય છે, અલ્ટિમેટ ગોલ જેને કહેવાય, એ મહત્તમ નફા સુધી પહોંચો। એટલે મહત્તમ નફા સુધી પહોંચવા માટેનું પહેલું સ્ટેપ છે બ્રેક ઇવન એચીવ કરવું, સમતુટ બિંદુ એચીવ કરવું। અને માટે આપણા માટે મહત્ત્વનું છે સીમાંત પડતરના ચેપ્ટરમાં સમતુટ બિંદુ શીખવું અને સમતુટ બિંદુ કેવી રીતે ગણવામાં આવે છે અને એની અસર શું થાય છે નિર્ણય ઘડતરની પ્રક્રિયામાં, એની વિગત આપણે ચર્ચામાં લઈએ। તો સમતુટ બિંદુ કોને કહેવાય? ઉત્પાદન અને વેચાણની એવી સપાટી, એટલે એકમો, ઉત્પાદન અને વેચાણની એવી સપાટી કે જ્યાં ઉત્પાદનની કુલ પડતર અને એના વેચાણ દ્વારા મળતી આવક સરખી થાય। ટોટલ કોસ્ટ વિલ ઇક્વલ ટુ ધીસ ઇન્કમ ફ્રોમ સેલ્સ। વેચાણમાંથી જે આવક મળે અથવા વેચાણ કિંમત જેટલી ઉપજે એટલી જ રકમ આપણી એ માલની કુલ પડતર બને, તો આપણને નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય, જેને નહીં નફો નહીં નુકસાનની સપાટી કહેવાય, અથવા એને ટેકનિકલ ટર્મિનોલોજીની અંદર એને સમતુટ બિંદુ કહેવાય, અથવા અંગ્રેજીમાં એને બ્રેક ઇવન પોઈન્ટ કહેવાય। બ્રેક ઇવન પોઈન્ટ સમતુટ બિંદુ કહેવાય। તો સમતુટ બિંદુની વ્યાખ્યા જોઈ અને એ પછીનો મુદ્દો જોઈએ હવે આપણે તમારા સ્ક્રીન પર કે આ સમતુટ બિંદુની ગણતરી કેવી રીતે કરવામાં આવે। તો આવી ગણતરી માટે આપણને બે પ્રકારની આંકડાકીય માહિતી આપી શકે। પહેલા પ્રકારની અંદર તમને એકમ દીઠ વિગતો એક્ઝામ્પલમાં આપી હોય તો ગણતરી એક રીતે થાય
જો એકમ દીઠ માહિતી આપવાના બદલે તમને કુલ રકમો આપી હોય, એકમોની માહિતી આપી ન હોય, કુલ રકમો આપી હોય તો પણ સમતુડ બિંદુ શોધી શકાય. પણ એ સમતુડ બિંદુ શોધવા માટેની પદ્ધતિ થોડીક જુદી છે. એમાં એક વધારાનું સ્ટેપ આપણે ઉમેરવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે સરળ પદ્ધતિથી શરૂઆત કરીએ છીએ. તમારા સ્ક્રીન પર જુઓ, બધી વિગત આપી છે. ઉપર ટાઇટલ છે. જ્યારે એક્ઝામ્પલની અંદર તમને એકમ દીઠ માહિતી આપી હોય, ઉપલબ્ધ હોય, એટલે એકમ દીઠ વેચાણ કિંમત આપી હોય અને એકમ દીઠ ચલિત ખર્ચ ની રકમ આપી હોય. જો આ બે રકમ તમને એક્ઝામ્પલની અંદર ઉપલબ્ધ હોય તો આ એક્ઝામ્પલ પરથી અથવા આ આંકડાકીય માહિતી ઉપરથી સમતુડ બિંદુ ગણવા માટે બહુ જ સરળ એવા બે જ સ્ટેપનો ઉપયોગ કરવાનો રહેશે. પહેલું સ્ટેપ, એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ બાદ કરો. આઈ રિપીટ, એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ બાદ કરો તો ત્યાં મળે જે બાકી રકમ રહે એને કહેવાય એકમ દીઠ ફાળો. આઈ રિપીટ, એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ બાદ કરો અને જે રકમ બાકી રહે એને કહેવાય એકમ દીઠ ફાળો, અથવા એને બીજી ભાષામાં સમજવું હોય તો એમ કહેવાય કે દરેક એકમે સ્થિર ખર્ચની વસૂલાત માટે આપેલો ફાળો. તો એને કહેવાય એકમ દીઠ ફાળો. આઈ રિપીટ, એકમ દીઠ ફાળો એટલે શું? સ્થિર ખર્ચની વસૂલાતમાં દરેક એકમે આપેલો ફાળો. એટલે આમ માનો કે કોઈ વસ્તુની વેચાણ કિંમત 100 રૂપિયા છે અને એ વસ્તુ બનાવવા માટેનો એકમ દીઠ ચલિત ખર્ચ માનો કે 50 રૂપિયા છે. તો એકમ દીઠ વેચાણ કિંમત 100 રૂપિયામાંથી એકમ દીઠ ચલિત ખર્ચ 50 રૂપિયા બાદ કરો તો એકમ દીઠ ફાળો મળશે 50,000. અને માનો કે આ ધંધામાં અમુક સમયગાળા માટેનો સ્થિર ખર્ચ માનો કે 1000 રૂપિયા છે. તો 1000 રૂપિયાનો પૂરેપૂરો સ્થિર ખર્ચ વસૂલ કરવો હોય તો કેટલા એકમો આપણે તૈયાર કરીએ તો સ્થિર ખર્ચ પૂરેપૂરો વસૂલ થાય. અને જો બધા જ સ્થિર ખર્ચા વસૂલ થઈ જાય તો આપણે નહીં નફો નહીં નુકસાનની સપાટીએ અથવા સમતુડ બિંદુની સપાટીએ આપણે પહોંચી શકીએ. તો અહીંયા બીજું સ્ટેપ, સમતુડ બિંદુ અથવા બ્રેક ઇવન પોઈન્ટ બરોબર સૂત્ર છે એનું સ્થિર ખર્ચ, જે આપણને સ્થિર ખર્ચ આપ્યો હોય તે સ્થિર ખર્ચની રકમ ભાગ્યા એકમ દીઠ ફાળો. એટલે આપણે અહીંયા હું તમને બોર્ડ ઉપર એ વિગત શીખવાડું છું અને પછી એ આપણે ટેલી કરીને પણ જોઈએ છીએ. ટેલી કરીને તો આપણી અહીંયા ગણતરી છે. આઈ નીડ ધી ડસ્ટર. તમારા સ્ક્રીન પર છે. એમાં છે, જો આપણને એકમ દીઠ માહિતી આપી હોય તો ગણતરી કેવી રીતે કરવી. એમાં એકમ દીઠ વેચાણ કિંમત આપી હોય, મેં તમને ઉદાહરણમાં આપ્યું કે એકમ દીઠ વેચાણ કિંમત માનો કે 100 રૂપિયા છે. તો એકમ દીઠ વેચાણ કિંમત 100 રૂપિયા હોય, એમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ માનો કે 50 રૂપિયા છે, તો એ બાદ કરો તો દરેક એકમ તમને સ્થિર ખર્ચની વસૂલાતમાં 50 રૂપિયાનો ફાળો આપે છે એમ કહેવાય. અને જો આ ધંધાકીય એકમનો અમુક સમય માટેનો સ્થિર ખર્ચને સમય સાથે સંબંધ છે. અમુક સમય માટેનો સ્થિર ખર્ચ માનો કે 1000 રૂપિયા હોય તો આ ધંધાકીય એકમ કેટલી વસ્તુનું ઉત્પાદન કરે અથવા કેટલા એકમોનું ઉત્પાદન કરે તો નહીં નફો નહીં નુકસાનની સ્થિતિએ પહોંચી જાય, એ આપણે બોર્ડ ઉપર શીખીએ છીએ. આ જ વિગત, માનો કે એકમ દીઠ વેચાણ કિંમત આપણે ઉદાહરણ લીધું એ પ્રમાણે 100 રૂપિયાની છે. એમાંથી આપણે એક એકમ માટેનો ચલિત ખર્ચ માનો કે એકમ દીઠ 50 રૂપિયા છે તો એ માઇનસ કરીએ. આમ કરવાથી આપણને દરેક એકમે સ્થિર ખર્ચની વસૂલાતમાં આપેલો ફાળો મળે, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ એકમ દીઠ ફાળો, જે બને છે 50 રૂપિયા. સમતુડ બિંદુએ ત્યારે જ પહોંચી શકાય કે જ્યારે આપણે આપણા ધંધાના બધા જ સ્થિર ખર્ચાઓ પૂરેપૂરા વસૂલ કરીએ. અને એ માટે બીજું સ્ટેપ, સમતુડ બિંદુ બરોબર આપણા ધંધાના જે તે સમય માટેના જે કોઈ સ્થિર ખર્ચાઓ હોય એને એકમ દીઠ ફાળા વડે ભાગીએ. દરેક એકમે આપેલા ફાળા વડે ભાગીએ તો કેટલા એકમો બનાવીએ તો આપણે આપણા તમામ સ્થિર ખર્ચાઓ વસૂલ કરીને
આપણે સમતૂર બિંદુએ પહોંચી શકીએ એની માહિતી આપણને મળે. હવે આપણે ઉદાહરણમાં જોયું કે આપણા ધંધાનો અમુક સમય માટેનો સ્થિર ખર્ચ માનો કે 1000 રૂપિયા છે અને દરેક એકમ આપણને સ્થિર ખર્ચની વસૂલાતમાં 50 રૂપિયાનો ફાળો આપે છે. તો કુલ સ્થિર ખર્ચ 1000 ભાગ્યા એકમ દીઠ ફાળો 50 રૂપિયા, એટલે જો આપણો ધંધો 20 એકમોનું ઉત્પાદન કરી એનું બજારમાં વેચાણ કરે તો નહીં નફો નહીં નુકસાનની સપાટીએ પહોંચી શકાય. આઈ રિપીટ, જો એકમ દીઠ વેચાણ કિંમત 100 રૂપિયા હોય, એમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ 50 રૂપિયા બાદ કરીએ, એકમ દીઠ ફાળો 50 મળે. આ સમય માટેનો સ્થિર ખર્ચ 1000 રૂપિયા છે, એને એકમ દીઠ ફાળા વડે ભાગીએ તો એનો અર્થ એ કે 20 એકમોનું ઉત્પાદન કરીને જો આપણે વેચાણ કરીએ તો આપણે નહીં નફો નહીં નુકસાનની સપાટીએ પહોંચી શકીએ, જેને કહેવાય સમતૂર બિંદુની સપાટી. અને એ આપણે બોર્ડ ઉપર કન્ફર્મ કરીએ કે 20 એકમોનું ઉત્પાદન કરીએ તો આપણી વેચાણની આવક કેટલી થશે અને આપણો એ ઉત્પાદન માટેનો કુલ ખર્ચ અથવા કુલ પડતર કેટલી થશે. તો 20 એકમો માટેની ગણતરી કરીએ. પહેલા વેચાણ કિંમત શોધીએ. એક એકમની વેચાણ કિંમત 100 રૂપિયા છે એની આપણે ધારણા કરી છે, એટલે એક એકમની વેચાણ કિંમત 100, તો 20 એકમોનું જો આપણે વેચાણ કરીએ તો વેચાણ દ્વારા આપણને કુલ 2000 રૂપિયાની આવક પ્રાપ્ત થાય. એમાંથી આપણે ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ બાદ કરીએ તો આપણને પરિણામ સ્વરૂપે આઈધર નફો અથવા ખોટ મળશે. ચલિત ખર્ચ આપણે ધારણામાં લીધો છે એકમ દીઠ 50 રૂપિયા, તો એક એકમ માટેનો ચલિત ખર્ચ 50 રૂપિયા હોય તો 20 એકમ માટેનો ચલિત ખર્ચ 1000 રૂપિયા થાય. અગેન આપણે બીજી ધારણા કરી છે કે આ સમય માટેનો આ ધંધાકીય એકમનો સ્થિર ખર્ચ 1000 રૂપિયા છે, એ પણ એમાંથી બાદ કરીએ. ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ એ આપણી વેચાણની 20 એકમોની આવકમાંથી બાદ કરીએ. આ 20 એકમોની વેચાણની આવક છે, આ 20 એકમો માટેનો ચલિત ખર્ચ છે અને આ જે તે સમય માટેનો ધંધાનો સ્થિર ખર્ચ છે કે જે સમયગાળા દરમિયાન આપણે 20 એકમોનું ઉત્પાદન કર્યું છે. અહીંયા જુઓ તો 2000 રૂપિયાની વેચાણની આવક માટે આપણે જે 20 એકમોના ઉત્પાદન માટે જે ખર્ચ કર્યો છે એ 2000 રૂપિયા છે. અહીંયા આપણે નહીં નફો નહીં નુકસાનની સપાટીએ પહોંચી ગયા. તો જ્યારે આપણને એકમ દીઠ વિગતો ઉપલબ્ધ હોય ત્યારે ફક્ત સાવ સરળ બે સ્ટેપનો ઉપયોગ કરીએ તો આપણને સમતૂર બિંદુ મળે. પણ આ જે સમતૂર બિંદુ 20 જે અંક મળ્યો, સંખ્યા મળી, એ ઉત્પાદનના એકમોની માહિતી આપે છે. એટલે 20 એકમોનું ઉત્પાદન કરીને વેચાણ કરીએ તો આપણે નહીં નફો નહીં નુકસાનની સપાટીએ પહોંચી શકીએ. અને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણે એકમ દીઠ વિગતોનો ઉપયોગ કરીએ ત્યારે સમતૂર બિંદુ આપણને એકમોમાં પ્રાપ્ત થાય. જો આપણને કુલ રકમો આપી હોય અને આપણે કુલ રકમનો ઉપયોગ કરતા હોઈએ તો સમતૂર બિંદુનો જે અંક કે સંખ્યા પ્રાપ્ત થાય એ રૂપિયાની અંદર પ્રાપ્ત થશે. ત્યાં એકમોની માહિતી ઉપયોગમાં લીધી નથી. તો આ એક બીજી વિગત. પણ આના કરતા પણ એક આગળનું સ્ટેપ છે કે જેની અંદર તમારે ધંધાકીય એકમે પહેલા સમતૂર બિંદુ પ્રાપ્ત કરવાનું છે. માનો કે એ પ્રાપ્ત કરી લીધું, એ પછી ધંધાકીય એકમે એવું નક્કી કર્યું કે અમારે અમુક રૂપિયાનો નફો કરવો છે અને એટલો નફો પ્રાપ્ત કરવા માટે એમણે કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ એ પણ ધંધાકીય એકમ અગાઉથી નક્કી કરી શકે અને એ માટે આ જ પરિસ્થિતિ અથવા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. તો નફા સહિતની ગણતરી કરવી હોય કે અમુક રૂપિયા નફો મેળવવો હોય તો કેટલા એકમોનું વેચાણ કરવું જરૂરી છે, તો એને આપણે કહીશું નવું સમતૂર બિંદુ. ફક્ત સમતૂર બિંદુ કહીએ છીએ તો આપણે સમજીએ છીએ કે ત્યાં નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ છે. અહીંયા આપણે અમુક રૂપિયા નફો મેળવવો છે એટલે પહેલા તો સ્થિર ખર્ચ વસૂલ કરીએ ત્યારે આપણે નહીં નફો નહીં નુકસાનની સપાટીએ પહોંચીએ અને એમાં જો આપણે અપેક્ષિત નફો ઉમેરીએ, જેટલો નફો મેળવવો છે એટલો નફો જો આપણે વેચાણના એકમો પાસેથી આપણે વસૂલ કરીએ ફાળા તરીકે તો આપણને પરિણામ સ્વરૂપે આટલો નફો પ્રાપ્ત થાય. તો નવું સમતૂર બિંદુ એટલે નફા સહિતની ગણતરી કરવા માટે સમતૂર બિંદુ શોધવું હોય તો આપણે એને નવું સમતૂર બિંદુ કહીશું એને સ્થિર ખર્ચ વત્તા અપેક્ષિત નફો ભાગ્યા એકમ દીઠ ફાળો. માનો કે આ જ ઉદાહરણની અંદર ધંધાકીય એકમ એવું નક્કી કરે કે અમારે 1000 રૂપિયા નફો મેળવવો છે
તો એકમ દીઠ વેચાણ કિંમત ઓછા એકમ દીઠ ચલિત ખર્ચ બરોબર એકમ દીઠ ફાળો, એમાં ફેરફાર થવાનો નથી. સમતૂર બિંદુ પણ બદલાવાનું નથી. પણ 1000 રૂપિયા નફો મેળવવા માટે કેટલા એકમોનું વેચાણ કરવું જરૂરી છે એ શોધવા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. નવું સમતૂર બિંદુ બરોબર સ્થિર ખર્ચ કે જે આપણને આપ્યા છે 1000 રૂપિયા. આ ધંધાકીય એકમે 1000 રૂપિયા નફો મેળવવો છે માટે અપેક્ષિત નફો 1000 રૂપિયા ઉમેરીએ ભાગ્યા એકમ દીઠ ફાળો જે આપણે આગળ શોધ્યો 50 રૂપિયા. તો 1000 વત્તા 1000 2000 ભાગ્યા 50 એટલે 40 એકમોનું જો ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવે તો આ ધંધાકીય એકમને ચોક્કસપણે 1000 રૂપિયાનો નફો થાય. આઈ રિપીટ, નવું સમતૂર બિંદુ એટલે અપેક્ષિત નફો પ્રાપ્ત કરવો હોય તો કેટલા એકમોનું વેચાણ કરવું જરૂરી છે એ એકમોની સંખ્યા શોધવા માટેની ગણતરી. સૂત્ર બને સ્થિર ખર્ચ વત્તા અપેક્ષિત નફો ભાગ્યા એકમ દીઠ ફાળો. 40 એકમોનું ઉત્પાદન કરીને જો વેચાણ કરવામાં આવે તો આ ધંધાકીય એકમ ચોક્કસપણે 1000 રૂપિયાનો નફો પ્રાપ્ત કરે. અને જો તમારે આ ગણતરીને ટેલી કરવી હોય તો પણ તમે બહુ સરળતાથી ટેલી કરી શકો. 40 એકમોનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવે, એકમ દીઠ વેચાણ કિંમત 100 રૂપિયા છે એટલે વેચાણની કુલ આવક થાય આપણને 4000 રૂપિયા. એમાંથી આપણા ચલિત ખર્ચાઓ 40 એકમ માટેના એકમ દીઠ 50 રૂપિયા પ્રમાણેના 2000 રૂપિયા ચલિત ખર્ચાઓ બાદ કરીએ. ચલિત ખર્ચ આપણા ધંધાનો સ્થિર ખર્ચ 1000 છે જે ઉત્પાદનની કોઈ પણ સપાટીએ બદલાવાનો નથી. આ બંને ખર્ચ બાદ કરીએ તો 4000 રૂપિયાની વેચાણની આવકમાંથી 2000 ચલિત ખર્ચ અને 1000 સ્થિર ખર્ચ બાદ કરીએ તો આપણને તફાવત તરીકે 1000 રૂપિયાનો નફો પ્રાપ્ત થશે. આમ આ પ્રમાણે ગણતરી કરી શકાય. તો એને કહીશું આપણે સમતૂર બિંદુ. ક્યારેક એવું બને કે અપેક્ષિત નફાના બદલે તમને એમ કહ્યું હોય કે કંપનીને અમુક રૂપિયાની ખોટ કરવી છે તો અહીંયા નફો ઉમેરવાનો હોય તો ખોટની રકમ જો આપી હોય તો એ અપેક્ષિત ખોટ ત્યાંથી બાદ કરવાની. અપેક્ષિત ખોટ નફો હોય તો ઉમેરવો પડે એટલી વધારે